વિગતવાર સમાચાર જોઈએ. અમદાવાદનો વિવાદિત હાટકેશ્વર બ્રિજને લઈને ભાજપના જ ધારાસભ્યએ બળાપો કાઢવો છે. મનપાએ કોઈ નિર્ણય ન લેતા ભાજપના જ ધારાસભ્ય મેદાને આવ્યા છે. ધારાસભ્ય ડોક્ટર હસમુખ પટેલે બ્રિજ તોડી નાખવાની માંગ કરી છે. પ્રાથમિક ધોરણે બ્રિજને પહેલા તોડી નાખવો જોઈએ. પહેલા જેમ રસ્તો હતો એમ રાખવો જોઈએ. હાલમાં બ્રિજનો એક બાજુનો સ્લેબ પણ નમેલો છે. બ્રિજ નીચેથી પસાર ન થવાના સોશિયલ મીડિયામાં મેસેજ ફરે છે. 24 કલાક બ્રિજ પાસે 10 કાર્યકર્તાઓ સ્ટેન્ડ બાય રાખાય છે. જો કોઈ ઘટના થાય તો તાત્કાલિક ધોરણે કામગીરી થઈ શકે. સીએમ સુધી રજૂઆત કરી હવે કોર્પોરેશન કલેક્ટર નિર્ણય કરે તો સારું. અમદાવાદમાં વર્ષ 2017માં હાટકેશ્વર બ્રિજ બનાવવાની કામગીરી શરૂ થઈ અને વર્ષ 2021માં હાટકેશ્વર બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો. કારણ ફક્ત એક જ હતું કે બ્રિજ નબળો છે, ભ્રષ્ટાચાર થયો હતો. વર્ષ 2022 વિધાનસભાની ચૂંટણી થઈ અને અમરાઈવાડી વિધાનસભામાં ડોક્ટર હસમુખ પટેલની નિમણૂક થઈ. વાત કરવામાં આવે તો હસમુખ પટેલે અનેક વખત હાટકેશ્વર બ્રિજ બાબતે રજૂઆત કરી છે. તેમ છતાં પણ હજુ સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈ નક્કર નિર્ણય કરવામાં આવ્યો નથી. આસપાસના લોકો પણ હેરાન થયા છે અને હવે તો ધારાસભ્ય પણ હેરાન થઈ રહ્યા છે લોકોની ફરિયાદ સાંભળીને. આપણી સાથે ધારાસભ્ય ડોક્ટર હસમુખ પટેલ છે, તેમની સાથે ખાસ વાતચીત કરીશું. ડોક્ટર, જે રીતની વાત કરવામાં આવે તો કઈ રીતની ફરિયાદો તમને મળે છે અને તમે કેટલી ફરિયાદો અત્યાર સુધીમાં કરી છે? મારી અમરાઈવાડી વિધાનસભાની અંદર 2 ઓફિસ છે. એક ઓફિસ છે સીટીએમ 4 રસ્તા ઉપર અને બીજી બરોબર હાટકેશ્વર બ્રિજની બાજુમાં છે. એટલે સ્વાભાવિક છે કે બ્રિજ બંધ પડ્યો છે એના હિસાબે જે ટ્રાફિકનું હેરેસમેન્ટ થાય છે અને જે પબ્લિકને જે હેરેસમેન્ટ થાય સ્વાભાવિક પ્રતિક્રિયા છે એ મારી જોડે લગભગ ડેઈલી કમ્પ્લેન લઈને આવતા હોય છે. એના અનુસંધાનમાં મેં ઘણી વખત કમિશનરમાં અને કલેક્ટર જે બંનેની સંકલન અમારી દર મહિને થાય છે એની અંદર મેં કમ્પ્લેન કરેલી છે. જવાબ શું આવ્યો અત્યાર સુધીમાં? હા, જ્યારે શરૂઆતથી જ્યારે કમ્પ્લેન કરી હતી ત્યારે બી એમ કે શાના હિસાબે ડેમેજ થયું છે, રીઝન શું છે, એના માટેના કંઈક સેમ્પલ લઈ ગયા હતા. એની પ્રોસેસ ચાલે એટલી સ્વાભાવિક છે, પ્રક્રિયા છે, ઘણી વખત લાંબી ચાલતી હોય છે. હવે એનું રિઝલ્ટ શું આવ્યું એ મારા ધ્યાનમાં નથી અને મારી જોડે ના આવે. સ્વાભાવિક છે કે કમિશનર કે જે તે અધિકારી જોડે જાય. પણ મારો આશય તો એવો છે કે ગમે તેમ કરીને કેમ આ ટ્રાફિકની જે અવ્યવસ્થા થાય છે અને જે પબ્લિક હેરાન થાય છે એમાંથી કેવી રીતના છુટકારો મળે. આ બ્રિજ બાબતે તમે સરકારને કઈ રીતનું સજેશન કર્યું છે? તોડવો જોઈએ, ના તોડવો જોઈએ, રિપેરિંગ કરવો જોઈએ? સજેશન કઈ રીતનું છે તમારું? સીએમને પણ રજૂઆત કરી છે તમે? શરૂઆતમાં જ્યારે એમ કે એવી વાત ચાલતી હતી કે ભાઈ બ્રિજ રિપેર કરવો, એટલે મેં કીધું કે ભાઈ આ ટેકનિકલ વસ્તુ છે, એનો અભિપ્રાય લઈને રિપેર કરવું હોય તો રિપેર કરો, પણ જેમ બને એમ જલ્દી નિવારણ લાવો. પણ એની હાઉ એ સોલ્યુશન આવી શક્યું નથી. એટલે હવે હું માનું ત્યાં સુધી એને તોડવું જ બહેતર રહેશે. અને એનું ટેન્ડર પણ કંઈક 2-3 વખત થયેલા છે પણ હજી સુધી એનું કંઈ નિરાકરણ નથી આવ્યું. તમારા વિસ્તારમાં એક સોશિયલ મીડિયામાં એવો પણ મેસેજ ફરી રહ્યો છે કે હાટકેશ્વર બ્રિજની નીચેથી જવું નહીં, એક બાજુનો ભાગ થોડોક વળી ગયો છે, પડવાની શક્યતાઓ છે. આ મેસેજ તમને પણ મળ્યો છે. એ બાબતે મેસેજ મળ્યા પછી તમે કઈ રીતની તકેદારી રાખી છે હાટકેશ્વર બ્રિજની આસપાસ? હા, વાત સાચી છે. મેસેજ મેં પણ જોયો છે. સ્વાભાવિક છે કે આટલા ટાઈમથી બિસ્માર હાલતમાં હોય એટલે નીચેથી પસાર થતા વાહનો અને જે કંઈ વ્યક્તિઓ છે એમને સ્વાભાવિક ચિંતા રહે કે કંઈ બીજી ઘટના તો નહીં બને ને. એના અનુસંધાનમાં ત્યાં આગળ ઘણા બધા માણસો તૈયાર જ હોય છે કે ક્યાંક નાનું પણ કંઈ ડેમેજ થાય તો તરત ત્યાંથી પબ્લિકને આગે ખસેડી લે. એ પ્રમાણેનું આયોજન તો ચાલુ જ છે. એક ધારાસભ્યના મતે હવે એ બ્રિજ નવો બનાવવો જોઈએ કે ના બનાવવો જોઈએ, અથવા તો એઝ ઇટ ઇઝ પહેલા જેવો રસ્તો હતો એવો કરવો જોઈએ? એ વિષય હવે ટ્રાફિકનો અને પોલીસ કમિશનરનો વિષય છે. એટલે બ્રિજ પહેલા તો તોડવાની વાત છે. તૂટ્યા પછી ત્યાં ટ્રાફિકની અવરજવર કેવી છે, કન્જેશન કેવું થાય છે, બીજી કઈ પબ્લિક હેરાન થાય છે કે કેમ, એના અનુસંધાનમાં વિચારીને તરત કેવી રીતના બનાવવો એ ચોક્કસ વિચારી શકાય. ચોક્કસથી આ હતા અમરાઈવાડી વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર હસમુખ પટેલ કે જેઓએ સ્પષ્ટ કહ્યું છે કે સોશિયલ મીડિયામાં પણ જે મેસેજ ફરી રહ્યા છે તેને લઈને કાર્યકર્તાઓને પણ ત્યાં 24 કલાક સ્ટેન્ડ બાય રાખવામાં આવે છે. આ ઉપરાંત અત્યારનો જે બ્રિજ છે તે બ્રિજને તોડી નાખવો જોઈએ અને ત્યારબાદ
ટ્રાફિકની સમસ્યા કેવી થાય છે તેને ધ્યાનમાં લઈને નવો બ્રિજ બનાવવો જોઈએ કે ના બનાવવો જોઈએ તે આયોજન કરવું જોઈએ. પરંતુ અત્યારે હવે જાહેર જનતાની સાથે ધારાસભ્ય પણ લોકોની ફરિયાદથી હેરાન પરેશાન થઈ ગયા છે. કેમેરામેન નરેશ સોલંકી સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.